વડનગર તાલુકાની સરકારી બોરિયા પ્રાથમિક શાળા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે તારીખ 25, 26 અને 27 દરમિયાન 3 દિવસીય કચ્છ એક્સપોઝર વિઝિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 50 વિદ્યાર્થીઓએ શિક્ષક મંડળના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક પ્રવાસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, સંસ્કૃતિ અને આનંદનો અનોખો સંગમ સાબિત થયો હતો. પ્રવાસની શરૂઆત ભુજથી કરવામાં આવી, જ્યાં વિદ્યાર્થીઓએ ઐતિહાસિક પ્રાગમહેલ અને આયના મહેલની મુલાકાત લીધી હતી. અહીં તેમને કચ્છના રાજવી ઇતિહાસ, ભવ્ય શિલ્પકલા અને પ્રાચીન વારસાની જીવંત માહિતી આપવામાં આવી. રાજાશાહી કાળની કળા અને સંસ્કૃતિને નજીકથી જોઈ વિદ્યાર્થીઓ ગૌરવની લાગણીથી ભરાઈ ઉઠ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભુજ સ્થિત પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે દર્શન કરી ધાર્મિક પરંપરા, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યો વિશે માર્ગદર્શન મેળવ્યું. પ્રવાસનો સૌથી યાદગાર તબક્કો ગોરડો ખાતે આવેલા વિશ્વવિખ્યાત વ્હાઇટ રણ ગોરડોમાં રહ્યો. અહીં વિદ્યાર્થીઓએ રંગબેરંગી રણોત્સવની ઝલક માણી અને કચ્છની લોક સંસ્કૃતિ, હસ્તકલા અને લોકનૃત્યોનો આનંદ લીધો. સફેદ રણના અદ્ભુત નજારાએ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અંબેધામ, માંડવી બીચ, આશાપુરા માતાનો મઢ તેમજ જેસલ તોરલ સમાધિ જેવી પ્રસિદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત કરાવવામાં આવી. સાથે જ માંડવી સ્થિત ઐતિહાસિક વિજય વિલાસ પેલેસના ઇતિહાસ અને તેની શિલ્પદર સૌંદર્ય વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી. લોકગાથાઓ અને ઐતિહાસિક પ્રસંગોની માહિતીએ વિદ્યાર્થીઓમાં ગૌરવ અને જિજ્ઞાસા જગાવી. આ સમગ્ર આયોજન લિંબાચિયા દીપકકુમાર ગોરધનભાઈ આચાર્યશ્રી અને ચૌધરી વિપુલકુમાર જસરાજભાઈ અને ન્યાયી દક્ષાબેન ચિમનલાલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. શિક્ષક મંડળની સુંદર આયોજન ક્ષમતા અને વિદ્યાર્થીઓના ઉત્સાહને કારણે આ શૈક્ષણિક પ્રવાસ યાદગાર બની રહ્યો. ત્રિદિવસીય કચ્છ એક્સપોઝર વિઝિટે વિદ્યાર્થીઓને પુસ્તકો, જ્ઞાનથી આગળ વધીને જીવંત ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રકૃતિનો અમૂલ્ય અનુભવ કરાવ્યો, જે તેમની આવનારી શૈક્ષણિક અને વ્યક્તિગત યાત્રામાં પ્રેરણા સ્ત્રોત બનશે. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાણાનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, વડનગર.